વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ લાસ્ટ ટાઈમ આપણે અટકી ગયા હતા જે બોર્ડ ઉપર ઓલરેડી લખેલું છે, કેમ કે ભાઈ સમય લિમિટ હોય છે વિડીયો ઉતારવાનો 20 મિનિટ્સ, પછી ઓટોમેટિકલી કટ થઈ જાય. એના કરતા આપણે બ્રેક કરીને ફરી શરૂ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો જો લખેલું છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ એન્ડ ચોઇસ. ભાઈ મેં પહેલા બી કહ્યું હતું ઓર હંમેશા વપરાય, આ બધું જ વપરાય છે. ચોઇસ માટે બધું, અલ્ટરનેટિવ માટે પણ તમે ઓર, આઈધર, નાઈધર, જનરલી ઓર વધારે વપરાય. પણ હું તમને બધા ઉદાહરણ સમજાવી દઉં છું. ચલો ભાઈ, આવું આવે યુ ડ્રિંક ટી ઓર કોફી. તો જો વિદ્યાર્થીઓ અહીંયા તમને ચોઇસ બતાવી છે, અલ્ટરનેટિવ બતાવ્યું છે. ભાઈ તમે ચા પીશો કે કોફી. એક બીજું, આઈ ગો ટુ આઈધર સ્કૂલ ઓર પ્લેગ્રાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, આઈધર અને ઓર. ભાઈ જ્યારે આઈધર ઓર એને આને બી કહેવાય છે અલ્ટરનેટિવ અને ચોઇસ. તો જો કે છે આઈ ગો ટુ આઈધર સ્કૂલ ઓર પ્લેગ્રાઉન્ડ. ભાઈ હું તો રમતના મેદાન અથવા કે સ્કૂલે જઈશ, બેમાંથી એક જ જગ્યા ઉપર. ત્રીજું, you visit neither village nor city. જો વિદ્યાર્થીઓ અહીંયા બી કહેવાય અલ્ટરનેટિવ બી ખરું અને ચોઇસ પણ ખરી. ભાઈ યુ વિઝિટ નાઈધર વિલેજ નોર સિટી. ભાઈ તારે ગામડે નહીં જવાનું, તારે શહેરમાં નહીં જવાનું. તો ક્યાં જવાનું ભાઈ? ત્યારે કઈ જવાનું નથી. તારી પાસે એક જ અલ્ટરનેટિવ છે, ઘરે જ રહે. ભાઈ તારી પાસે એક જ ચોઇસ છે, ઘરે રહેવાનું, નથી શહેરમાં જવાનું કે નથી ગામડામાં. એટલે કે તું ઘરમાં બેસીને જલસા કર, કેમ કે લોકડાઉન છે 2020. અત્યારે હાલમાં નથી ભાઈ, પણ છતાં બી બધું બંધ છે. તું તમે જો, હું ઘરે જ તમને ભણાવું છું અને તમે ઘરે બેઠા બેઠા ભણો છો. સ્કૂલમાંય નહીં જવાનું, ક્લાસમાંય નહીં જવાનું. પછી આવું આવે યુ ગો નાઈધર ક્લાસ નોર સ્કૂલ. ભાઈ તારે ક્લાસમાં બી નથી જવાનું અને સ્કૂલમાં બી નથી જવાનું, ઘરે જ બેસીને ભણવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ વસ્તુ જ્યારે જોઈ જાઓ, ઓર, આઈધર ઓર, નાઈધર નોર, અલ્ટરનેટિવ પણ કહેવાય અને ચોઇસ. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી લખી લો. તો લખાઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો. ચાલો ભાઈ આગળ 10મો પોઈન્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ભાઈ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ જેને કહેવાય વિરોધાભાસ. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ભાઈ જેને કહેવાય વિરોધાભાસ. લખો વિદ્યાર્થીઓ મારી સાથે, જ્યારે બે વાક્યમાં વિરોધાભાસ દર્શાવેલો હોય તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ સમજવું. વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી વાંચશો ને તો ભાઈ બે વાક્યની અંદર વિરોધાભાસ દર્શાવેલ હશે.
કોઈ વિદ્યાર્થી કહો સર આ વિરોધાભાસ મને ખબર નહીં પડતી, એક કામ કરવું, ગુજરાતી નહીં કરે ને તો બી તારે આટલું ચેક કરી લેવાનું. દોસ્ત કોઈ બી વાક્યમાં બટ, યટ, સ્ટીલ, ધો, although, even though, અલા ભાઈ સબ કુછ ધો, પેલું કે સર શું ધોવાનું? અલા ભાઈ હવે આજકાલ તારે બહારથી આયા પછી હાથ બી ધોવા પડે છે, કમ્પલસરી. ભાઈ હું નહીં કહેતો, ગવર્મેન્ટ કે છે કે સોશિયલ ડિસ્ટન્સ તો બરાબર છે, પણ તારે વારંવાર શું કરવું પડે? ધોવા પડે, ધોવાલા હાથ ધોવા પડે. એટલે અહીંયા એવું કે છે ભાઈ બટ, યટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, હાઉ એવર, in spite of. વિદ્યાર્થી મિત્રો અત્યારથી આ બધા ક્રિયાપદો મોડે કરી નાખજો. જેને આ ક્રિયાપદ મોડે થઈ જાય ભાઈ એ વિદ્યાર્થીએ વાક્ય વાંચવાની કોઈ જરૂર નથી. તમે ખાલી વાક્યમાં બટ જોઈ જાઓ, યટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, હાઉએવર, ઇન સ્પાઇટ ઓફ. તમે બિંદાસ કહી શકો છો ભાઈ આને કહેવાય કોન્ટ્રાસ્ટ, એટલે કે વાક્યમાં વિરોધાભાસ. તો વિદ્યાર્થી મિત્રો હું બાજુનું ભૂસી નાખીશ ઝડપથી. ભાઈ મારી સાથે આ બધું લખતા જ રહેવાનું હોય. ચાલો હું તમને 3 ઉદાહરણ સમજાવું છું અને દરેક જણનું ધ્યાન બોર્ડ ઉપર. ભાઈ મિસ્ટર મહેતા is very rich but he is very unhappy. ભાઈ તમે વાક્યને ધ્યાનથી વાંચો. વાક્ય કે છે મિસ્ટર મહેતા ઇઝ વેરી રીચ. ભાઈ શ્રીમાન મહેતા ખૂબ જ ધનવાન છે. બટ જો બે વાક્યની વચ્ચે શું લખ્યું છે વિદ્યાર્થીઓ? બટ. અલા બટ એટલે 100% વિરોધાભાસ. પણ, પરંતુ, છતાં પણ. યાદ રાખજો આ બધાનો અર્થ શું થાય ખબર છે? પણ, પરંતુ, છતાં પણ. આ બધાનો અર્થ એક જ થાય છે, પણ, પરંતુ, છતાં પણ. શ્રીમાન મહેતા ધનવાન છે, પણ, પરંતુ, છતાં પણ નાખુશ છે. ધો રીતેશ વર્ક હાર્ડ, કોમા he fell in the exam. ભાઈ તમે વાક્યને ધ્યાનથી વાંચો. ધો રીતેશ વર્ક હાર્ડ. ભાઈ રીતેશે સખત મહેનત કરી હતી. જો ભાઈ ઈડી એટલે ભૂતકાળ. રીતેશે સખત મહેનત કરી હતી. he fell in the exam. તે પરીક્ષામાં નપાસ થઈ ગયો. મને કહો વિદ્યાર્થી મિત્રો જે સખત મહેનત કરે બોલો એ શું થાય? પાસ થાય. પણ અહીંયા રીતેશ નપાસ થઈ ગયો. એટલે ગુજરાતી ના કરાયેલા તું વાક્યની શરૂઆતમાં જોઈ લે ધો. એક હજી ઉદાહરણ તમને સમજાવી દઉં. You ran fast yet missed the train. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા યટ આપ્યું છે બે વાક્યની વચ્ચે. યાદ રાખજો આ બે વાક્યની વચ્ચે યટ અને સ્ટીલ આપ્યું હોય ખુશ ખુશ થઈ જવાનું. યુ રેન ફાસ્ટ. તમે ઝડપથી દોડ્યા હતા. ભાઈ રેન એટલે ભૂતકાળ અને જો ઈડી એટલે બી ભૂતકાળ. મિસ ધ ટ્રેન. તમે ઝડપથી દોડ્યા હતા પણ પરંતુ છતાં પણ ટ્રેન ચૂકી ગયા હતા. બે વાક્યમાં વિરોધાભાસ. ભાઈ એને કે કોન્ટ્રાસ્ટ. ચાલો વિદ્યાર્થીઓ ઝડપથી લખી લો આ 1 મિનિટનો સમય.
3 વાક્યો ઝડપથી લખી લેવા. તો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે. 11મો પોઈન્ટ, ટોકિંગ અબાઉટ રિઝલ્ટ. ટોકિંગ અબાઉટ રિઝલ્ટ. ભાઈ રિઝલ્ટ એટલે પરિણામ. રિઝલ્ટ નો અર્થ થાય પરિણામ. હવે વિદ્યાર્થીઓ પરિણામ એટલે કે પાસ નપાસ એવું ના હોય. પણ કેટલાક કેવો સર મને ખબર પડી ગઈ વાક્યમાં લખ્યું હશે તું પાસ છે કે નપાસ છે એટલે પરિણામ. એટલે ભાઈ એ પરિણામ નહીં, આ અલગ પરિણામ. લખો મારી સાથે. જ્યારે વાક્યમાં પરિણામ દર્શાવેલો હોય તો ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ કાં તો ટોકિંગ અબાઉટ રિઝલ્ટ સમજવું. તો રિઝલ્ટ સમજવું. કોઈ વિદ્યાર્થી કહો સર આ મને પરિણામમાં ખબર પડતી નથી, તો કઈ વાંધો નહીં વિદ્યાર્થીઓ, બસ તારે આ 2 વસ્તુ યાદ રાખવાની, ધેટ્સ ઓલ. અને પરિણામમાં છે ને હંમેશા ગુજરાતી શું થાય ખબર છે? તેથી. જો ને મેં પરિણામ લખ્યું પણ વાક્યમાં સો હશે, વાક્યમાં ધેરફોર હશે અને ગુજરાતી કરો ને એટલે વાક્યમાં બોલવું પડે તેથી, એને કહેવાય પરિણામ. આમાં પાસ ના આવે. વાક્યમાં સો જોઈ જાઓ, ખુશ થો. ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, ટોકિંગ અબાઉટ રિઝલ્ટ, સો અને ધેરફોર ગુજરાતી કરતા બોલાય તેથી. દાખલા તરીકે અજય ઇઝ ઇલ ટુડે, so he can't go to school. જરા ધ્યાનથી વાંચો. અજય ઇઝ ઇલ ટુડે. હું તો કોઈ વાંચવાની બી જરૂર નથી. વાક્યની વચ્ચે સો છે ને, તું ખુશ થા અને લખીએ રિઝલ્ટ. કોઈની તાકાત નહીં તારા માર્ક્સ કાપી લે. પણ કોઈ કહો ના સર મને સમજાવો, મને ગુજરાતી બી શીખવું છે. અરે કઈ વાંધો નહીં ભાઈ. અજય ઇઝ ઇલ ટુડે. અજય આજે બીમાર છે. So તેથી he can't go to school. તેથી એ શાળામાં જઈ શકશે નહીં. હું પૂછું ભાઈ આ અજય શાળામાં કેમ નહીં જાય? કારણ કે બીમાર છે. જો આનું ગુજરાતી કરો, અજય આજે બીમાર છે તેથી. છો ને હું બોલ્યો કે ભાઈ અજય સ્કૂલ કેમ નહીં જાય, તો આપણે કહીએ ભાઈ એ બીમાર છે એનું કારણ છે. બરાબર. પરિણામ શું પરિણામ આવ્યું? બીમાર થવાને કારણે એ ના જાય, સ્કૂલે નહીં જાય. પરિણામ છે બીમાર છે તેથી સ્કૂલે નહીં જાય. તો જો આને રિઝલ્ટ કહેવાય. કયું રિઝલ્ટ? બીમાર હોવાથી સ્કૂલ નહીં જાય. ગુજરાતી થાય તેથી. એક બીજું વાક્ય, ઉષા ran fast, therefore she won the race. ભાઈ વિદ્યાર્થીઓ હું ફરી કહું છું, ભાઈ જોઈ ગયા therefore, તો વાંચવાની બી કોઈ જરૂર નથી. તમે બિંદાસ કહી શકો છો આ રિઝલ્ટ જે પરિણામ. ઉષા ran fast. ભાઈ ઉષા ઝડપથી દોડી હતી. she won the race. તેણીની રેસ જીતી ગઈ હતી. હું પૂછું આ ઉષા રેસ કઈ રીતે જીતી ગઈ?
કયા કારણથી જીતી ગઈ? તો કે ભાઈ એ બહુ ઝડપથી દોડી હતી. અને દિલથી ગુજરાતી કરો, ઉષા ઝડપથી દોડી હતી, તેથી she won the race. તો વિદ્યાર્થીઓ ઝડપથી લખી લો. તમે બી આને પોસ્ટ કરી આની કોપી ફોટોકોપી લઈ શકો છો. છતાંય હું કોપી તો મોકલાઈ આપીશ તમને, પણ બધાએ મારી સાથે જ લખવાનું. બારમો પોઈન્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભાઈ આ પોઈન્ટમાં ઘણા બધા ભૂલ થાય છે. આ પોઈન્ટમાં છે ને અડધા વાક્ય આપે ને તારે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે. ડિસ્ક્રાઇબિંગ પર્સન છે બહુ સિમ્પલ. ડિસ્ક્રાઇબિંગ પર્સન ભાઈ વિદ્યાર્થી મિત્રો છે બહુ સિમ્પલ. ભાઈ ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરો. વ્યક્તિનું વર્ણન. ભાઈ તમારે વાક્ય વાંચી અને ધ્યાનથી જોવાનું. એ વાક્યમાં વ્યક્તિનું વર્ણન દર્શાવેલ હશે. લખો મારી સાથે. ભાઈ જ્યારે વાક્યમાં વ્યક્તિ વિશે વર્ણન કરેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન સમજવું. તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી વાંચશો ને તો એમાં વ્યક્તિ વિશેનું વર્ણન કર્યું હશે. કોઈ કે સર આ વ્યક્તિ વિશે વર્ણન કેવું કરવામાં આવે? તો દાખલા તરીકે એક વાત ગુજરાતી બોલી જાઉં કે ભાઈ આજે એવું કહીએ કે ભાઈ મોન્ટુ જાડો છે, તો મોન્ટુ વિશે વર્ણન કર્યું. ભાઈ જાડો છે. ભાઈ તમે એમ કહી શકો શ્રીમાન શાહ ભાઈ ખૂબ દયાળુ છે, તો જોયું તમે એમના વિશે કાઇન્ડ વાપર્યું. તમે કહી શકો મિસ્ટર પટેલ ઇઝ વેરી ઓનેસ્ટ મેન, તો ભાઈ શ્રીમાન પટેલ બહુ પ્રામાણિક વ્યક્તિ છે. તો કહેવાનો અર્થ ભાઈ તમે કોઈને લાંબો ટોલ, ભાઈ તમે કોઈને શોર્ટ નાનો, ભાઈ તમે કોઈને જાડો, તમે કોઈને થીન એટલે પાતળો, અને કોઈને તમે કાળો કે પછી ગોરો, અને તમે કોઈના વિશે કંઈ બી કહો ને ભાઈ એના વિશે તમે કહો, એને વર્ણન કહેવાય. દાખલા તરીકે ભાઈ એક ઉદાહરણ, Mr. Patel is very honest man. બીજું ભાઈ Mrs. Parmar is very kind. Kusum is very tall girl. Motu is really fat. તો વિદ્યાર્થી મિત્રો જો બોર્ડ ઉપર મેં આ બધા વાક્ય લખ્યા છે એ શું બતાવે છે? વ્યક્તિનું વર્ણન કરે છે કે ભાઈ શ્રીમાન પટેલ ભાઈ એ ઓનેસ્ટ છે, શ્રીમતી પરમાર દયાળુ છે, અલા કુસુમ તો લાંબી છે, અને મોટું તો ખરેખર બરાબરનો જાડો છે. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ જો આને કહેવાય ડિસ્ક્રાઇબિંગ, વ્યક્તિ વિશેનું વર્ણન. તમે કોઈ બી વ્યક્તિ વિશે ગમે તે બોલો, એમના વિશે તમે ચર્ચા કરો એટલે કહેવાય એમનું વર્ણન. તો વિદ્યાર્થી મિત્રો લખી લો. મિનિટ જઈ રહી છે ફટાફટ, કારણ કે અહીંયા મિનિટો ઉપર કામ ચાલતું હોય, તમારે ઝડપથી લખી લેવું.
વિદ્યાર્થી મિત્રો, આજે આટલું ઇનફ છે. આપણો સમય પૂર્ણ થઈ ગયો છે. તો તમારે આ બધા નિયમ વાંચતા રહેવાનું છે. ફરી મળીશું. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.